તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સેમ 1 ની અંદર આવતા અપ્લાઇડ ફિઝિક્સ નામના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે અહીંયા તમને દોસ્તો જે ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને ન્યુમેરિકલ્સ આપું છું એ પહેલા તૈયાર કરજો. આટલું તૈયાર થઈ જાય એના પછી દોસ્તો તમે બીજા બધા ટોપિકનું ઓવરવ્યુ પ્રાપ્ત કરી શકો છો. તો સૌપ્રથમ પ્રાયોરિટીની અંદર આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમારે તૈયાર કરી દેવા જોઈએ. એમાંથી દોસ્તો લોટ્સ ઓફ કન્ટેન્ટ તમને જીટીયુ એક્ઝામની અંદર જોવા મળશે. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો 5 ચેપ્ટરનો દોસ્તો બનેલો આપણો આ સબ્જેક્ટ છે. એમાં પહેલા ચેપ્ટરમાંથી તમારે શું તૈયાર કરવું જોઈએ? તો ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એની ડેફિનેશન દોસ્તો તમને આવડવી જોઈએ. એના પછી એસઆઈ સિસ્ટમ દોસ્તો એનું આખું જે ટેબલ આપવામાં આવેલું છે એમાં 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ તમને આપવામાં આવેલી છે. તો એ આખું ટેબલ વ્યવસ્થિત આપણે તૈયાર કરવું જોઈએ. એના પછી વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આ બંને ટોપિક આખા વ્યવસ્થિત તૈયાર કરો. એ બંનેની સ્કેચ તમને આવડવી જોઈએ, એના કન્સ્ટ્રક્શન તમને આવડવા જોઈએ, એના લિસ્ટ કાઉન્ટ કેવી રીતના ફાઇન્ડ થાય એના ફોર્મ્યુલા આવડવા જોઈએ, એના ન્યુમેરિકલ્સ પણ આવડવા જોઈએ જે મેં અહીંયા લખેલા છે દોસ્તો. એ સાથે સાથે એમાં એરર પણ આપવામાં આવેલી છે, ઝીરો એરર, પોઝિટિવ એરર, નેગેટિવ એરર. તો એ એરરનું કામકાજ પણ આવડવું જોઈએ. તો આ બંને વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એનું બધું કન્ટેન્ટ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું થાય. એના પછી દોસ્તો આપણે એક્યુરસી અને પ્રિસિઝન તૈયાર કરો, બંનેની ડેફિનેશન અને આટલા ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવા જોઈએ. આ ન્યુમેરિકલ્સમાં એરરના ન્યુમેરિકલ્સ પણ આપણને પૂછવામાં આવે છે. તો એનો પહેલા ટોપિક વ્યવસ્થિત તૈયાર કરજો. એરર્સ કેટલા પ્રકારની છે, એમાં પછી રિલેટિવ એરર ને પર્સન્ટેજ એરર ને એબ્સોલ્યુટ એરર એટલે કે નિરપેક્ષ એરર જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો એ બધી કેવી રીતના ફાઇન થાય તો એના ફોર્મ્યુલા વ્યવસ્થિત તમારને લખેલા હોવા જરૂરી છે. બરાબર, પછી તમે કામકાજ કરી શકશો. એવી જ રીતના લિસ્ટ કાઉન્ટના ન્યુમેરિકલ્સ છે તો બંનેના ફોર્મ્યુલા વ્યવસ્થિત સમજી જવાના, પછી એનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 2 સર્ક્યુલર મોશન. તો એની અંદર પેલા લિનિયર મોમેન્ટમ એ તૈયાર કરો. પછી એક્ઝામ્પલ 3, 4 છે એ મસ્ત તૈયાર કરી નાખો, એક્ઝામમાં પૂછાયેલા છે. પછી ઇમ્પલ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન તૈયાર કરો દોસ્તો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ બળનો આઘાત જેને કહેવામાં આવતું હોય છે. એના પછી લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ વેગમાન સંરક્ષણનો નિયમ એ તૈયાર કરો. એના જ એક્ઝામ્પલમાં આવશે રિકોઇલ ઓફ ગન અને રોકેટ પ્રપલ્શન. એ પણ દોસ્તો એક વખત પૂછાયેલું છે તો એ પણ તૈયાર કરાય. પછી એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એન્ડ એંગ્યુલર વેલોસિટી એ બંનેની ડેફિનેશન, એના ફોર્મ્યુલા આપણને આવડવા જોઈએ. એના પછી બેન્કિંગ ઓફ રોડ્સ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ તૈયાર કરાય. એના પછી દોસ્તો એક્ઝામ્પલ તૈયાર કરવા હોય તો 12, 14 અને 22 એ એક્ઝામ્પલ્સ આપણે તૈયાર કરવા જોઈએ. ત્યારબાદ દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની. તો જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર. એની અંદર દોસ્તો હુક્સ લો તૈયાર કરો, સ્ટેટમેન્ટ એનું વ્યવસ્થિત. યંગ્સ મોડ્યુલસ તૈયાર કરો, એનું ડેરિવેશન પણ આપવામાં આવેલું છે, એ પણ ખાસ આપણે તૈયાર કરવું જોઈએ. એના પછી દોસ્તો એક્ઝામ્પલ નંબર 4 તૈયાર કરો. અને એના પછી દોસ્તો આપણે તૈયાર કરવું હોય તો લાપ્લાસ મોલેક્યુલર થિયરી ઓફ સરફેસ ટેન્શન ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ આપવા માટે ન જવાય. બરાબર, તો એ ખાસ તૈયાર કરજો. સરફેસ ટેન્શનની ડેફિનેશન પણ આપણને આવડવી જોઈએ. એના પછી કેપિલારિટી તૈયાર કરો, એની ડેફિનેશન. પછી રિલેશન બિટવીન સરફેસ એનર્જી એન્ડ સરફેસ ટેન્શન, E અને T વચ્ચેનો રિલેશન છે દોસ્તો એ તૈયાર કરાય. એપ્લિકેશન ઓફ સરફેસ ટેન્શન એક્ઝામ્પલ નંબર 8. પછી ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, રેનોલ્ડ્સ નંબર દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે, ખાસ તૈયાર કરજો. સ્ટોક્સ લો તૈયાર કરો. ટર્મિનલ વેલોસિટી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એક્ઝામ્પલ 13, 14, 16 તૈયાર કરો અને એપ્લિકેશન ઓફ વિસ્કોસિટી લખેલું છે નીચે, એ ખાસ તૈયાર કરવું જોઈએ. તો આ તમારું ચેપ્ટર નંબર 3 તૈયાર થાય. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4. તો એની અંદર મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર જે 3 પ્રકારના છે, કન્ડક્શન ને કન્વેક્શન ને એક તમને હજુ આપવામાં આવેલું છે તે, એ 3 પ્રકારનું આપણે ખાસ તૈયાર કરાય. એના પછી ટાઇપ્સ ઓફ થર્મોમીટર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નંબર 2 વાળું દોસ્તો. એમાંથી કોઈ એક હશે અને હશે જ. તો એમાં મર્ક્યુરી થર્મોમીટર, બાયમેટાલિક થર્મોમીટર, પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર, આ 3 તો ખાસ તૈયાર કરજો. એમાં મર્ક્યુરી ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફૂલ ચાન્સ છે પૂછાવાના. બરાબર, એમાં બધું તૈયાર કરવાનું, એના ફાયદા ગેરફાયદા, એની સ્કેચ, એનું આખું કન્સ્ટ્રક્શન, વર્કિંગ બધું જ આપણને આવડવું જોઈએ. તો એ મસ્ત તૈયાર કરાય. એના પછી થર્મલ કન્ડક્ટિવિટી તૈયાર કરો. એપ્લિકેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરાય. અને એક્ઝામ્પલ 3, 4, 7, 8, 9 તૈયાર કરાય. હવે ટેક્સ્ટ બુક ની અંદર છે ને દોસ્તો એક્ઝામ્પલ જે પ્રમાણે લખવા જોઈએ ને એ પ્રમાણે લખેલા નથી.
અમુક આમાં જે ડેરિવેશન્સ આવે, જેમ કે આમાં ડેરિવેશન્સ છે, યંગ મોડ્યુલસ નું તમારું ડેરિવેશન્સ છે, તો એકદમ વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ આપણે લખવું જોઈએ. તો આપણે ફિઝિક્સના દોસ્તો લાઈવ ક્લાસીસ કન્ડક્ટ કરેલા છે. હવે એ તો સિલેબસ આખો કમ્પ્લીટ થઈ ગયો, પણ એના રેકોર્ડેડ લેક્ચર્સ ફૂલ અવેલેબલ છે. અને અહીંયા જેટલા પણ તમને હું ન્યુમેરિકલ્સ કહું છું એ બધા જ જીટીયુ એક્ઝામની અંદર પૂછાયેલા છે. અને બધા જ ન્યુમેરિકલ એકદમ વ્યવસ્થિત દોસ્તો આપણે સોલ્વ કરેલા છે. અને એ કન્ટેન્ટ તમારે જો એનો લાભ પ્રાપ્ત કરવો હોય, એ વિડિયો લેક્ચર્સ તમારે જોવા હોય, તો અમૃત ક્લાસીસ નામની દોસ્તો આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક હું પ્રોવાઈડ કરું છું. એમાંથી તમે દોસ્તો એ વિડીયો લેક્ચર્સ છે એ પ્રાપ્ત કરી શકશો. માત્ર 500 રૂપિયા ફીસ છે. તમારે સ્ટોરની અંદર જતું રહેવાનું એપ્લિકેશનમાં, એમાં તમે ફિઝિક્સ લખો દોસ્તો, એટલે તમને ત્યાં જોવા મળશે PHY ફિઝિક્સ, એટલે ફિઝિક્સ નો આપણો ક્લાસ છે. બરાબર. આ ફિઝિક્સ ની અંદર તમે કન્ટેન્ટમાં જોશો તો જો 21 વિડીયો લેક્ચર છે, યુનિટ પ્રમાણે ગોઠવી દીધા છે. 5 યુનિટ છે, એમાં આટલા લેક્ચર્સ તમે તૈયાર કરી નાખો દોસ્તો, 21 વિડીયો, એટલે તમારું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. એના પછી નોટ્સ પણ આખી અવેલેબલ છે. જેટલા કઈ સમ્સ હું તમને કહી રહ્યો છું, એ સમ્સ ની દોસ્તો આખી PDF નોટ્સ એ અવેલેબલ છે. તો એનો ખાસ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. અને ફીસ કેટલી છે દોસ્તો? તો માત્ર જો 513 રૂપિયા છે. આ બાય નાઉ કરશો એટલે તમને છે એ ફીસ પેમેન્ટ કરવાની પણ બધી વ્યવસ્થા એમ જ આવી જશે. એપ્લિકેશનમાં જ ફીસ પેમેન્ટ થઈ જાય અને તમે આ વિડીયો લેક્ચર્સનો લાભ પ્રાપ્ત કરી શકો છો. આમાં જે બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મેં કીધા છે, એ બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની ચર્ચા, ડિસ્કશન, એક્સપ્લેનેશન મેં દોસ્તો આ વિડીયો લેક્ચર્સની અંદર કરાવેલું છે. ઓકે, તો ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. ચેપ્ટર નંબર 5, વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાં. તો પહેલા ડિફરન્સ દોસ્તો વ્યવસ્થિત તૈયાર કરો. ટ્રાન્સવર્સ વેવ એન્ડ લોન્જિટ્યુડિનલ વેવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ આપવા માટે ન જવાય. એના પછી વાત કરીએ તો રિલેશન બિટવીન વેલોસિટી, વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી, એ ડેરિવેશન મસ્ત તૈયાર કરો. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન એર, એ તૈયાર કરો. એક્ઝામ્પલ 4 તૈયાર કરો. પછી ઇન્ટરફિયરન્સ ઓફ લાઇટ તૈયાર કરો. ઇકો, રિવર્બરેશન ટાઈમ અને ઇચેલન ઇફેક્ટ દોસ્તો, એની ડેફિનેશનો તૈયાર કરવાની છે. સેબિન્સ ફોર્મ્યુલા તૈયાર કરો. એના ન્યુમેરિકલ્સ પણ જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકોસ્ટિકલી ગુડ ઓડિટોરિયમ, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે દોસ્તો અલ્ટ્રાસોનિક માંથી આ બે માંથી એક વસ્તુ હશે ને હશે જ એક્ઝામની અંદર. તો પ્રોપર્ટીઝ અને એપ્લિકેશન ખાસ આપણે તૈયાર કરી જવી જોઈએ. તો આટલું તૈયાર કરો તો ફિઝિક્સની ખૂબ સારી તૈયારી થઈ ગઈ કહેવાય. અને ખૂબ સારી રીતના માર્ક્સ તમે પ્રાપ્ત થશે. તો આવી રીતના સારામાં સારું કન્ટેન્ટ તમે તૈયાર કરી શકો. જીટીયુ એક્ઝામની અંદર સારામાં સારું પેપર લખી શકો. અને ખૂબ કોન્ફિડન્સ સાથે આ પરીક્ષાની અંદર અપિયર થઈ અને મસ્ત મજાના માર્ક્સ તમે પ્રાપ્ત કરો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.